અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવમાં મગરની હાજરી નોંધાતા નોટિફાઈડ ઓથોરિટી દ્વારા તાત્કાલિક તળાવને લોકોની અવરજવર માટે બંધ કરી દેવાયું। અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગર દેખા દેતા ફફડાટ ફેલાઈ ગયો છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વોર તળાવમાં મગર જોવા મળ્યો હતો। તળાવ ફરતે બનાવાયેલા વોકિંગ વે પર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે પહોંચતા હોય છે। ત્યારે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા તળાવ લોકોની અવરજવર માટે બંધ કરી દેવાયું। આ અંગેની જાણ વન વિભાગને પણ કરવામાં આવી। ત્યારે વન વિભાગ દ્વારા મગરને પકડવા તળાવમાં જાળી અને પાંજરો મૂકવામાં આવ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી આપણે જે પાણીનું રિઝર્વર છે ત્યાં મગરે દેખા દીધા છે। એટલે સવારે અને સાંજે જે લોકો ચાલવા નીકળે છે એ તકેદારીના ભાગરૂપે ત્યાં ચાલવા ન આવે અને એને પકડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે જંગલ ખાતાને પણ જાણ કરી દીધી છે અને એ લોકો એની તૈયારીમાં છે।